જૂનાગઢના માંગરોળ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં તોડફોડની ઘટના સામે આવી. સાગર મોબાઈલ નામની દુકાનમાં 3 જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરાઈ છે. ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાનમાંથી હપ્તા સિસ્ટમથી મોબાઈલ ખરીદ્યો હતો. પછી હપ્તા નહીં ભરાતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલ લોક કર્યો હતો, જેથી ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાન પર આવી લોક ખોલવાનું કહ્યું, જેથી લોક નહીં ખોલતા ગ્રાહકે બબાલ કરી. માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હું સાગર મોબાઈલ વર્લ્ડ માંગરોળ દુકાન ધરાવું છું. જાબીરભાઈ બાંધવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીના હિસાબે લોક થયેલો હતો. બરાબર, જો કે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો. એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખ્યા, 2-3 મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલો છે. આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલ દુકાન ખાતે જાબીર શાહ, ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળના રહેતા સમયે મોબાઈલની લેતી દેતી, મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે દુકાનમાં જઈ અને દુકાનધારના લેપટોપ તોડી નાખી દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે. જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે. તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે, ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ગુના દાખલ થયેલ છે.